લગ્ન પહેલા કીધું હોય કાંદિવલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઇન્ડિકેટર નીચે 8 વાગે સવારે મળવાનું છે, તોલો સવારના 7 વાગેનો આમ ત્યાં આટા મારતો હોય પ્લેટફોર્મમાં, અને જેવા લગ્ન થઈ જાય પછી જરાય ન દેખાય. ઓલા બેનો કેવું પડે, ભાઈ હાલો હવે ક્યાં ગણપતિ વિસર્જન થાય જોવા જઈએ. તો કહે છે ભાઈ તું હજી વ્યવહારમાં બહુ કાચો છે, અરે આ તો આપણો સાળો કહેવાય, એને આપણાથી મરાય નહીં. અને એ જ સમયની અંદર રૂકમણીને લઈ અને ગયા તે દેવકી આગળ. અરે મૈયા મૈયા, હું તને કહેતો હતો ને કે ગુણવાન સુંદર શિશુલ જ્યારે કન્યા મળશે એની સાથે હું લગ્ન કરીશ, તો જો આ કન્યાને લઈને આવી છું, મારે એની સાથે લગ્ન કરવા છે. માં કહે બેટા તારે લગ્ન કઈ રીતે કરવા છે, કોર્ટ મેરેજ કરવા છે કે અરેન્જ મેરેજ કરવા છે? કૃષ્ણ કહે કે માં કોર્ટ મેરેજ તો કરી લીધા, હવે તો મારે વૈદિક પદ્ધતિ પ્રમાણે લગ્ન કરવા છે. શાસ્ત્રોક્ત વિધિ, બ્રાહ્મણો મંત્ર બોલતા હોય, જાનનું આગમન થતું હોય, એનું સ્વાગત થતું હોય, એનું સન્માન થતું હોય, એના પોખણિયા થતા હોય, અને મંગલાચરણની સાથે એના ફેરા ભરાતા હોય, સુંદર મજાનો મીઠો મીઠો કંસાર ખવાતો હોય, આ રીતે મારે લગ્ન કરવા છે. અને આ તરફ કુંડલીપુરથી ધ્યાન આવી છે, અને માધવપુરની અંદર માનવો નખાણો છે, અને ધામધૂમથી લગ્નની તૈયારીઓ થવા લાગી છે. હવે આપણા કથાની અંદર પણ હમણાં થોડાક સમયની અંદર વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો, ઠાકોરજી પોતાનો વરઘોડો લઈ હમણાં થોડાક સમયની અંદર અહીંયા પધારશે. અને જેવા ઠાકોરજી પધારે અને એનું સ્વાગત, એનું સન્માન, એના મંગલ ગીતો, એના પોખણિયા, એના વધામણા કરવામાં આવશે, અને વેદોક્ત પદ્ધતિ પ્રમાણે એમના લગ્ન સંપન્ન થશે. તો આવો ભગવાન કૃષ્ણની જાનમાં આપણે સૌ જોડાઈએ.